આજે તો સવારની શરૂઆત થઈ ગઈ હતી આ નાના નાના બધા પક્ષીથી. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના મિની બ્લોગમાં. જો અહીંયા આવી ગઈ હતી ઉપર હું ચકલાને અને કબૂતરને ચણ નાખવા માટે. અને આપણે ચડાવવાનું હતું સૂર્યનારાયણને જળ, એટલે આપણે જળ અર્પણ કરવાનું હતું. આ બાજુ મમ્મી જો બધા ચકલાને અને કબૂતરને ચણ નાખતા હતા, અને મારે કરવાનું હતું સૂર્યનારાયણને જળ અર્પણ. એટલે મેં પણ સૂર્યનારાયણને જળ અર્પણ કરી નાખ્યું અને પગે લાગીને મમ્મીનો વારો આવી દીધો. મમ્મીને જો મમ્મી પણ મસ્ત મજાનું સૂર્યનારાયણને જળ ચડાવે છે. ને આવી ગયા આપણે નીચે. અહીંયા જો આપણા કાનાજીના દર્શન કરાવી દઈએ. ગુડ મોર્નિંગ કાનાજી, જય શ્રી કૃષ્ણ. અહીંયા જો અમારે લક્ષ્મીનારાયણ છે, અહીંયા અમારા સત્યામાં બેઠા છે, અને ઉપર છે ખોડિયારમાં. અને આ બેયને રેડી કરીને આપણે મૂકીએ એવા સ્કૂલેથી ટાટા બાબાઈ કરીને આવી ગયા ઘરે. ઘરે આવ્યા ને ત્યાં એક જગ્યાએ જવાનું હતું, મરણ થઈ ગયું હતું ત્યાં ત્યાં એનું કામકાજ પતાવીને પણ આવી ગઈ પાછી ઘરે. હું ઘરે આવીને ત્યાં છોટા પેકેટ રોતો હતો, અને મમ્મી બેસી ગયા હતા જમવા માટે. જમવામાં હતું આજે મગની દાળ, ભરેલા મરચાં, અને આ બાજુ લોટ પણ બંધાઈ ગયો હતો, એટલે રોટલી બાકી હતી, એટલે આપણે રોટલી કરવાની હતી. અને આ બાજુ મારો રોટલો પણ થઈ ગયો હતો રેડી. એટલે ચાલો આપણે જમી લઈએ. અને પછી હું ગઈ આ છોકરાઓને સ્કૂલે લેવા માટે. પણ પૂર્વા પહેલાં આવી ગઈ હતી. પણ પૂર્વા કોણ જાણે શું વાતો કરતો હોય ને, એ હંમેશા માટે લેટ જ હોય. એને સ્કૂલેથી આવવું ગમતું જ નથી. પણ જો ફાઇનલી પૂર્વાંગ પણ નીચે આવી ગયો. એને સ્કૂલે બહુ મજા આવે છે. એટલે સ્કૂલેથી નીચે ઉતરવાનું નામ જ ન લે. પછી જો આ લિફ્ટમાં આવી, ઘરે પહોંચીને લિફ્ટમાં જો નીચે એવા બે થાકી ગયા હતા ને તો બેસી ગયા હતા. અને પછી જવાનું હતું આપણે પાર્લર. એટલે પાર્લરે જોઈને ને બે મસ્ત કેટ કેવી સરસ હતી. એક સૂતી છે ને એકમાં અવાજ આવે છે. આપણે ગયા હતા હેર રિમૂવર કરવા માટે. એટલે જો અહીંયા આ બાજુ અમારા નણંદબા છે, એનો વારો આવી ગયો હતો. એટલે પણ આ બેન કંઈક ચાવીનું ખોલતા હતા ને, ખુલતું નહોતું એની. પછી આપણો આવી ગયો વારો લેસર ટ્રીટમેન્ટનો. એટલે આપણે પણ હેર રિમૂવરની લેસર ટ્રીટમેન્ટ કરી નાખી. આવા નવા વ્લોગ જોવા માટે લાઈક શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવજો, બાય, મળીએ.